સમાચારો જો વિસ્તારથી સૌપ્રથમ વાત કરી છે કે મહત્વના સમાચારની તો સ્વામિનારાયણ મંદિરમાં ધર્માદો સ્વીકારવા મામલે હાઈકોર્ટે વડતાલ ટ્રસ્ટને આદેશ કર્યો છે। સાથે જ એમ પણ હુકમ કર્યો છે કે મંદિરમાં ધર્માદો સ્વીકારવા માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવે। હાઈકોર્ટના આદેશ બાદ ગુરુવારે હરિભક્તો વડતાલ ટ્રસ્ટમાં ધર્માદો જમા કરાવવા જશે અને જો ધર્માદાનો સ્વીકાર થઈ જશે તો આ મુદ્દે ચાલી રહેલું આંદોલન પણ સમાપ્ત કરી દેવામાં આવશે। તો આ તરફ સુરતમાં રામપુરા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં આવતીકાલે 3000થી વધુ હરિભક્તો નામ ધર્માદો કરવા માટે ઉમટી પડશે। દલીલો સાંભળ્યા પછી અમને ક્લિયર કટ હુકમ પસાર કર્યો છે। જે હુકમના અંદર આપ સ્પષ્ટ વાંચી શકશો કે વડતાલ મંદિરે ધર્માદો એક્સેપ્ટ કરવો જ જોઈએ આવો ક્લિયર કટ હુકમ કર્યો છે। અને કોઈ પણ સત્સંગી ધર્માદો ભરવા આવે તો એની સંપૂર્ણ વ્યવસ્થા ટ્રસ્ટે કરવી જોઈએ।